વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ કરકસરના ભાગરૂપે કેટલાક પ્રોજેક્ટોની કામગીરી પર મારી દીધી બ્રેક. મેયર ડોક્ટર નેહલ શુક્લએ શહેરમાં ચાલતા કામોને લઈને પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મેયરના આદેશ બાદ ત્રણેય ઝોનના સિટી ઇજનેરો અને અધિકારીઓએ આપેલા પ્રોગ્રેસ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ જે પ્રોજેક્ટના 20% કરતાં ઓછા કામ થયા હોય અથવા તો 2 કે 5% જ કામો થયા હોય તેવા પ્રોજેક્ટોને હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે પ્રોજેક્ટો હજુ શરૂ જ નથી થયા અને હાલમાં શહેરીજનોને જે પ્રોજેક્ટોની જરૂર નથી તેવા પ્રોજેક્ટને પણ હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. જેમાં માધવરાવ સિંધી સ્ટેડિયમ, જ્યુબિલી શાક માર્કેટ, વર્કિંગ વિમેન હોસ્ટેલ, એનિમલ હોસ્ટેલ, લાઇબ્રેરીની કામગીરી અટકાવવામાં આવી છે. તો સિટી ઇજનેરોએ આપેલ બાકીના કામોના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ કયા કામો ચાલુ રાખવા અને કયા કામો આવતા વર્ષે શરૂ કરવા તે અંગે મેયર ડોક્ટર નેહલ શુક્લ આગામી દિવસોમાં નિર્ણય કરશે. જે પ્રોજેક્ટ હજી શરૂ નથી થયા અથવા તો બિગિનિંગ સ્ટેજમાં છે, 20% સુધીનું જેનું કામ થયું છે, આવા બધા જ પ્રોજેક્ટને રિવ્યૂ કરવા માટેનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય રિવ્યૂ કરવા માટેનો છે. એક પણ પ્રોજેક્ટ બંધ નથી કરવાના, પરંતુ જેની જરૂરિયાત છે, જે સીધા જ લોક ઉપયોગી પ્રોજેક્ટ છે, એ બધા આ ફાઇનાન્શિયલ યરમાં ચાલુ રહેશે. બાકીના બધા પ્રોજેક્ટ છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં મૂવ કરવામાં આવશે.